નમસ્તે, હું ડૉક્ટર અશ્વિની જસાની મોદી ફરીથી આપની પાસે બ્રેસ્ટ રિડક્શન સર્જરી ઓર બ્રેસ્ટ માસ્ટોપેક્સીને જ રિગાર્ડિંગ બે કોમન ક્વેશ્ચન્સ જે મને પૂછવામાં આવે છે એ લઈને આવી છું. તો આ ક્વેશ્ચન્સ કયા છે? સૌથી પહેલો ક્વેશ્ચન તો એ હોય છે, ખાસ કરીને જ્યારે એડલ્ટ ફિમેલ્સ કે જેના લગ્ન પણ નથી થયા એની અંદર જ્યારે આ માસ્ટોપેક્સી કે મેમોપ્લાસ્ટી જેવી સર્જરીની જરૂર પડે છે, તો દરેક પેરેન્ટ્સનો અને સગાવાલાનો ક્વેશ્ચન હોય છે કે શું મારી દીકરી કે શું મારી વાઈફ કે શું મારા રિલેટિવ આગળ જતાં બાળકને ધાવણ આપી શકશે? હા, એવું જરૂરી નથી કે દરેક રિડક્શન સર્જરી કે દરેક માસ્ટોપેક્સી પછી તમારા દર્દીને કે તમારા સગાને ધાવણ નથી આપી શકાતું. એવું નથી કે 100% દરેક ફિમેલ ધાવણ આપી જ શકે છે, પણ એવું પણ નથી કે દરેક ફિમેલ ધાવણ નથી આપી શકતી. જ્યારે ફ્લેપ બેઝ સર્જરી કરવામાં આવે છે ત્યારે ઘણી વખત ધાવણ આપવાનો ઓપ્શન પણ રહેતો હોય છે. એ દરેક પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરે છે. બીજો ક્વેશ્ચન હોય છે કે શું આ ફિમેલ કે આ મહિલાને બ્રેસ્ટના સ્તનના નોર્મલ સેન્સેશન ફીલ થશે, પછી આગળ જતાં નોર્મલ સેન્સેશન ખ્યાલ આવશે? તો યસ, બ્રેસ્ટ રિડક્શન સર્જરી કે બ્રેસ્ટ માસ્ટોપેક્સીમાં આખા સ્તનની બધી ચરબી બધી ટિશ્યુ કાઢવામાં આવતી નથી. આથી 100% બ્રેસ્ટ સેન્સેશન જતા નથી. ઘણી વખત એવું બને છે કે નિપ્પલ એરોલાનો ભાગ કે સ્તનના નીચેના ભાગમાંથી કે સ્તનના ઉપરના ભાગનું કે જ્યાં ગાંઠ હોય ત્યાં એ જગ્યાની અમુક નસ કે અમુક અમે અમારી ભાષામાં નર્વ, વેસલ્સ, વેન્સ કહીએ, એને રિમૂવ કરવી પડતી હોય છે. તો એ ભાગ પર થોડો ઘણો ઇમ્પેક્ટ આવે છે, પણ સંપૂર્ણપણે સેન્સેશન લોસ થવાનું જોવા મળતું નથી. પણ અગેન દરેક દર્દીમાં આ વસ્તુ પેશન્ટ ટુ પેશન્ટ એના ડિસીઝ પ્રમાણે વેરી કરતી હોય છે. થેન્ક યુ સો મચ.